કેવા શંકર ભગવાન ભિક્ષા લેવા આવ્યા હતા અન્નપૂર્ણા પાસે, ખબર છે? આ તો શ્રીકાર ના નહીં લાગે. આવું બધી વસ્તુ લાવ્યા છે. અમારા ભાવબેન છે, પછી આ બેન છે, મીનાબેન છે, અને આ બધા ટાબરિયા જો. તો અમારે જો ભાણીબેન હજી હોતા છે. અત્યારે જોતા જ હોય ને. નીંદર બહુ આવે. રાતે હુઈ નહીં, રાતે જાગે ને દિવસે હુઈ તો તેને આંખ્યું ખુલે છે. તો ફેમિલી કેમ છો? મજામાં રહેશો તો બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. તો મિત્રો અત્યારમાં જો આપણે સવારમાં ઠંડી છે ને બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે, અને દુકાને આવીને જોયું તો અમારે પાવર જો વહી ગયો છે, લાઇટ વહી ગઈ છે. તો આજે કંઈ કામ તો થવાનું નથી, પણ આપણે છે ને સાઈડ ઉપર થોડુંક કામ છે, ત્યાં જઈને આપણે પતાવી આવીને પછી ત્યાંથી બપોરે જમણવાર છે ત્યાં જવાનું છે. તો કન્ટિન્યુ બ્લોકમાં બિના રહીજો. અને આજે આપણે જવાનું છે અમારા ભાણીબેનને ત્યાં, બેનની ત્યાં લાડવા દેવા આવે છે. તો બધે મહેમાન આવવાના છે, તો આપણે ત્યાં જવાનું છે. મેડમ ત્યાં થાય છે, થઈ જાય ને, લાડવા દેવા આવે છે, રસોઈ બનાવવાની છે. તો તેડું એવું છે મારે જવાનું. તો ક્યારે નીકળવાનું છે? બસ જો થોડીક વારમાં જ નીકળવાનું છે આપણે. થોડીક વારમાં એટલે અડધી કલાક પછી. અડધી કલાક પછી નીકળી. સંતોષ ગાડી લઈને આવે પછી નીકળી જઈએ, બરાબર ને? જઈને રસોડે ચડી જાય ને અમે, મારી વાટે જ છે રસોડું. તો જવાનું છે અમારે, લાડવા દેવા આવે છે બેનની ત્યાં. તો જઈને તમને પાછા બતાવી, ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોકમાં બિના રહીજો. અત્યારે અમારે ભાણીબેનને જો લાડવા દેવા આવી ગયા છે ને આવું બધી વસ્તુ લાવ્યા છે. અમારા ભાવબેન છે, પછી આ બેન છે, મીનાબેન છે, અને આ બધા ટાબરિયા જો. અને ભાણીબેન શું કરે છે? ભાણીબેન અમારે જો હોતા છે. આવું સરસ મજાનું બધું લાવ્યા છે. સોનાની વસ્તુ છે, ચાંદીની કડલી છે, પછી આ હું બુટી છે. હજી તો નાક વિંધાવાનું બાકી છે. તો આવું બધું લાવ્યા છે. તો અમારે જો ભાણીબેન હજી હોતા છે. અત્યારે જોતા જ હોય ને. નીંદર બહુ આવે. રાતે હુઈ નહીં, રાતે જાગે ને દિવસે હુઈ. તો તેને આંખ્યું ખુલે છે. આ ગુગલી આમ જ કરતી છે, આમ. તો મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ, કારણ કે બેનની ત્યાં ગયા હતા. મિત્રો જો અત્યારે આરાધના બેન બ્લોગ ઉતારે છે. ઉતારતો અરે વાહ, જો એને આવડી ગયો, ધીમે ધીમે પ્રેક્ટિસ કરે છે. અને કેમ છે? મજામાં ને? મને મજા તો આવી ઠીક નહોતી આવી કે ખબર જ ન પડી. ખબર હોય કા? હા, એને જો બ્લોગર થવાનું છે જો. અને મેડમ કરે છે લસણ ફોલે છે. લસણ ફોલે ને, લસણ ફોલીને કરી નાખો તૈયારી, કારણ કે ભાણીબેનને આ જમાડી હશે. મસ્ત છે કે? મને ભૂખ લાગી હોય ને, તને ન લાગે પણ મને બહુ લાગે. એવું કેમ? હવે કોને ખબર? ડાયર નું ખાવ તો ઘરે. ભાણીબેન નાના છે, હારા. મારી જેમ ઢોળી બહુ છે. औकात में रहो. હે? પેટ નથી કુવાતી. હા, કોવા નથી. આરાધના બેને બપોરે બહુ ખાધું ને, લાપસી ને એવું, એને ઉધર થઈ ગઈ છે. ને આપણે જલ્દી બનાવો જમવાનું. જો શાક ને ભાત ઓયરમો ને છાસ મોકલી દીધી છે. આપણે ઈ ખાવાનું નથી, આપણે નવું સરસ મજાનું બનાવો. તમને ખબર પડે છે તમારે આટું મારે તુરિયાન શાક ને રોટલા કરવાના છે આગળ. બરાબર. બપોર બહાર નું ખાઈને એટલે ઘરે રાતે શાક રોટલા જ કરવાના હોય. સરસ સરસ. બોલો બીજું તો જમી લીધું? મારે ક્યાં જમવું તું? કેમ? તમને ખબર રોજ રોજ મારે કેવું પડે? મંગળવાર છે. મંગળવાર નથી તો તમારી વાત ખોટી છે. ઠીક, અન્નપૂર્ણામાના વ્રત ચાલે છે. એકટાણા ચાલે છે, 21 દિવસ એકટાણા કરવાના. હા, બરાબર બરાબર. હવે શું કરવાનું છે? તો મિત્રો મેડમ ને જમવાનું નથી, કારણ કે ફરાર કરતી છે થોડુંક એવું. કાંઈ મેં મોઢામાં નાખ્યું નથી પાણી સિવાય. બરાબર. તમે કહેતા હોય તો મગાઈ દેતા હોય આપણે તો મસ્ત મજાનું તો જમી નહીં જવાબ દે. લાવો પૈસા લાવો, ફરાર મગાઈ લો. પૈસા ફરાર ન કરે. માતાજીને ઓલા કરવું નથી, નકોડા કરવું નથી. તમે પૂછ્યું ને એટલે મને એમ થયું કરાય ફરાર. બરાબર. તમને એવું લાગતું હોય ને કે વારે ફરાર કરતો તો ખોટું છે. તો મિત્રો આપણે જો મસ્ત મજાનું જમી લીધાથી, અને શાક થોડુંક ગળ્યું થઈ ગયું હતું. મીઠું ઓછું હતું, જો ગુગલી કહે છે. મીઠું તો બરાબર હતું, થોડુંક ગળ્યું થઈ ગયું હતું. તોય આપણે એક રોટલો ખાઈ લીધા છે. અને જો ગળ્યું ન હોત ને તો આપણે 2 રોટલા ખાવાના હતા. તમે 2 રોટલા કર્યા જ દેતા તમે હાટુ. એટલે તે ગળ્યું કરી નહીં. હા, 1 રોટલો જ કર્યો પડ્યો હતો, પણ ખાવાના એક જ હતા તમે રોટલો. બરાબર બરાબર. તો મેડમ અન્નપૂર્ણામાના વ્રત કરે છે, એટલે આપણે માતાજી આપણા અન્નના ભંડાર પડ્યા જ રાખે છે. તમે ખાલી નથી કરતા. અને હજી રાખશે. હા, ઘઉં જો હજી એમને પડ્યા. અન્નપૂર્ણામાનો આપણી ઉપર હાથ છે. આમ તો બધા માતાજીનો આપણી ઉપર હાથ છે. અન્નપૂર્ણામાં હાથ હોય જ તે ને. અને કેવા શંકર ભગવાન ભિક્ષા લેવા આવ્યા હતા અન્નપૂર્ણામાં પાસે, ખબર છે? આ તો શ્રીકાર ના નહીં લાગે. તો એવું બધું છે મિત્રો. આને જ્ઞાન હમણાં બહુ ઉભરાઈ ગયું છે. અને હવે તમારે છે ને એકટાણા કરવા કે રિટર્ન 21 દિવસ એટલે કેટલા થાય ખબર છે? નહીં. રોજ એકટાણું ખાવું એટલે હાસો હાસો
તમારે જેમ હોતા ને ટાઈમ વગાડ્યા કરો. બરાબર બરાબર. હવે તું છે ને વાસણ બાસણ તારે કરવાનું હોય ને એ બધું કરી આવ. તમે નહીં જાવ તો હું જ જવાની છું. હા તો જઈ આવો જાઓ. તમે ખાઈ તારે મારે લાંબી ટૂંકી નથી કરવી. તમને માવો કોણ બનાવી દે હું વાસણ ટકવા જઈ. બરાબર જાઓ જાઓ હવે. માવો બનાવો ને તો જાવ. માવો બનાવીને જાઓ. તમારે જરૂર પડે જ તે મને ઊભી રાખો જ તે તમે હો ને એવું તો કેવું એવું બધું છે મિત્રો. મિત્રો અત્યારે જો મેડમ પાછા તેલના ડબલા બધે ભરવા મળી છે. કારણ કે કેન વાળાનો ફોન આવ્યો તો ખાલી કરી દઈ ગયો. તો ના પૂરે મારું એટલે અત્યાર સુધી કર્યું હું તે ઘરે રહેવા દીધી મને તો કઈક કરું ને આ વેલા નવરા થઈ ગયા છે મેં ઈ કરું તો આ બે કઈને ભરાણા ઓલા નાખી દીધું એક બવણી કરી દીધી બરાબર ઓલો તો આપણું છે ને એ તો ઘરનું છે ચાર દી કરે બરાબર બરાબર. ખાલી એમાં છે નીચે તો હું કરું હવે હાવ નીટારી લેજો એમાં શેરજી ટીપું ન રહી જવું. એક કરો તમે હાથ નાખીને કાઢી લે હા સંતોષભાઈ અમારે શું કરશો બધા મદદ કરતો તમારી કેમ એની મમ્મીને મદદ કરાવે છે. છોકરો બહુ સારો છે. કરાવે ટીપે ટીપો આવી જાવ રામ હાવ ટીપે ટીપો આવું જોઈએ. મેં પૈસા દીધા બહુ. સારું છે કીધું મને ફ્રીમાં આવી ગયો હવે કદરો આવ્યો તો એવું બધું છે મિત્રો. તેલના ડબ્બા બબ્બા ભરી લે એટલે પછી ઉપાડી નહીં ભરાઈ ગયા ને ડબ્બા બધા. બધે ભરાઈ ગયા તો મિત્રો તમને 20 નંબર માંડવીનું સિંગ મોકલાવું મારા વાલા. કા પ્યોર સિંગ તેલ ઓહો તાજી ધાણીનું ખાવું હોય તો આવી જાઓ અમારી ઘરે. એમાં એટલે વરાડીનું લઈ લીધું એટલે ઉપાડી આમ નહીં. તો આટલું તો આવો નહીં કેવું એ નીચેથી આને હું આ કરું? સેલ એને તારે પી જવાનું. તો શું થાય પી જવાય એટલે આમ આત્માને શાંતિ પણ થાય. તમે એમ કહેતા સિંગ તેલ ખાવ પછી નીંદર તમારે પી જવાય શાંતિ નીંદર બહુ આવે. સિંગ તેલ લેવા પછી આપણને નીંદર આવે છે એની વાત કરવામાં. તો હાલો પી હવે તો મારે આમાંથી વધારે નીંદર ઓછી આવતી હોય ને એક એક પાવડો પીવાનું ચાલુ કરી દેવાનું છે. આપણને આરામ તો હાથ જ થઈ ગાંડા જાય. સિંગ તેલ લેવા પછી મને નીંદર જ નીકળી આવે છે. હા હાલો પી જાય હાલો તો હવે આપણે પાછા તમને થોડીક વાર પછી મળી. મિત્રો અત્યારે તો મેડમે તેલના ડબ્બાનું બધું કમ્પ્લીટ ભરી લીધું છે અને હવે તો આવે તો કંઈક નીંદર આવે છે પણ હવે શું કરતી છે કોને ખબર. એ શું કરો છો? એને તો કામમાંથી રૂસી આવતી નથી. એવું છે ને આપણે હવે વહેલા જાગવાનું છે કાલે કારણ કે થોડુંક કામ છે એટલે જવાનું છે બહાર. ગામતરા કરીને એટલે રાતે ઘરનું કામ કરવું પડે એવું હોય હા ઠીક. એટલે કામ ખૂટાને કપડાં તમે જો મારે કેટલા હંકેલવાના આજે તો ને આ કેદું ના પડ્યા એમને કેદુના નથી તો કાલના ધોયેલા આજે જ કાલે કે આપણે એટલા બધા બહાર ગયા હતા. આપણે વાપી ગયા હતા એને અઠવાડિયું થયું. એના નથી પણ આ રોજ ગામ બાર ગામ જઈ હા એટલે ઘરના કપડાં હંકેલાય નહીં એમ કહું છું બરાબર બરાબર. સવારે જઈ સાંજે ઘરે આવી હે તો પછી ઈ કપડાં તો પડ્યા રહી હંકેલવાના હવે મને નીંદર આવે એનું શું કરું? તો તમારે હોઈ જવાનું હા તો હવે તો કામ પતે ને વહી આવો જલ્દી હાલો. હજી તો ઘણા નથી થઈ ગયા તારે તો નીકળ્યું શું છે મારે તો ટાઈમ હોય ત્યારે જ ઊંઘ આવે સવારે પછી પડી રહી. હાલતા થાવ તમારે પેલા હું જાગી જાઉં અત્યારે કામ હોય બધું પતાવી દે ને પછી સવારે એને હુતા કરે 3-4 વાર અલાર્મ વાગે ને ત્યારે જાગે. પેલો અલાર્મ વાગે પછી બંધ કરી મૂકી દે. પણ કેવી હારી નીંદર આવતી હોય તને સવારમાં નીંદર હારી આવે કા? સવાર બધા નીંદર આવતી જો હારા હારા એટલે અલાર્મ વાગે ને ઘડી ખુઈ જાય 10 મિનિટ તો મૂકું 10 મિનિટ પાછી તો અત્યારમાં છે ને આપણે વહેલા હોઈ જાય તો વહેલા જગાઈ જાય અને નીંદર એ પૂરી થઈ જાય. હમણાં શીખી ગયા ને વેલા હુતા મને તો આ સિંગ તેલ આવ્યા પછી તો બહુ નીંદર આવે. સિંગ તેલ તો બહુ કરી હમ. પણ એવું નથી કામ કરીને હોય ને એટલે નીંદર હારી ઓલે પાણી બેન મારી જેમ નથી હોતી. એ દિવસ ના હોય એટલે તમે રાતે એ રાતને જાગતી જાતા જ પાણી બેને રમાડવા રાતે ખબર પડે રાતે જાગતી હોય ને એમાં જોઈ ને આપણે સંતોષ ને એવું હતું કા? સંતોષ ને આ સંતોષ એ અમારે રાતે જાગતો ને દિવસે ઉઈ રહેતો. તો મને 5 વર્ષનો ત્યાં સુધી તો આપણને હોવા જ નથી. આરાધના વખતે તમે નતા ને કે ખબર પડે તમને અહીંયા બધા હોવાનું ને ઈ જાગે એટલે બધા આખી રાત જગાડે તમે તો હતા ને સુરત બહુ જલસા કર્યા કા સુરત જઈને સુરતમાં તો જલસા જ હતા પણ તું આવ્યો પછી બધું તો હું આવ્યો પછી એમ કહું રહ્યા હોત તો સુરત ખબર પડે તમને સુરત પછી તને લઈને આવીને ને પાછી તે ન જવાય મને લઈ તો જલસા ન જ થાય ને. કેમ એટલે તું આવ્યા પછી જલસા ન થાય એકલા જલસા થાય. વાંધો કાંઈ વાંધો નહીં હું ફરવા જ લઈ જાઉં છું ને તમને હમણાં ગયા હતા ને આપણે હોટલમાં બરાબર બરાબર. હવે તો જાઓ પાછા બાબા તું તારું કામ પતે છે જલ્દી? તમે હુઈ જાઓ માને મારે નહીં જલ્દી હાલો પતાવીને આવી આવો જલ્દી હોઈ જાય. ગુડ નાઇટ હુઈ જાઓ તો એવું બધું છે મિત્રો. અમારે જો બધું આવું હાલ્યા કરે અને અત્યારે આપણે બ્લોક એન્ડ કરવાનો સમય થઈ ગયો છે તો આપણે આ બ્લોક એન્ડ કરીએ છીએ. આશા છે કે તમને ગમ્યું હશે. ગમ્યું હોય તો લાઇક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો કાલે નવા બ્લોકમાં મળી
ત્યાં સુધી બધાને જય માતાજી, જય સોરાપુરા દાદા. આવજો, બાય બાય.